રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને ભાજપ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે। યજ્ઞેશ દવે કહ્યું છે કે પેટા ચૂંટણીને લઈ ભાજપમાં કાર્યકરો સજ્જ છે। ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહે છે। બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જીતશે। વિસાવદરમાં પણ ભાજપની જીત નક્કી છે। જનતા હવે કોંગ્રેસ પક્ષની સાથે નથી। આપ પર લોકોનો વિશ્વાસ નથી। પેટા ચૂંટણીની જાહેરાત મુદ્દે શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય નહીં ચાલે। વિસાવદરમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર જ જીતશે। આપ કહેતી હતી કોંગ્રેસ શૂન્ય થઈ જશે। બંને બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો કામે લાગી ગયા છે। બંને બેઠકો પર અમે પ્રભારીઓની નિમણૂક કરી છે। પેટા ચૂંટણી મુદ્દે આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી। તેમણે કહ્યું કે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થશે। કડી વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર ઉતારીશું। વિસાવદરની ચૂંટણી ગુજરાતના ખેડૂતોની ચૂંટણી છે। આ ચૂંટણી આપ જ નહીં પણ ખેડૂતો પણ લડી રહ્યા છે। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો અવાજ ઉઠાવશે। ભાજપને હરાવવાનું અમારું લક્ષ્ય છે। ઈસુદાન ગઢવીનું નિવેદન। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી આવી રહી છે। ચૂંટણી પંચ દ્વારા એની જાહેરાત પણ કરવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જે સતત પ્રજાની વચ્ચે રહેલો છે। ભારતીય જનતા પાર્ટીને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું એવું નથી હોતું, કે પ્રચાર કરવા જવું એવું નથી હોતું। એ બીજા પક્ષો માટે હોય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સતત 3 ટર્મથી સરકાર છે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રમાણે સરકાર કાર્ય કરી રહી છે અને એની પ્રજાલક્ષી યોજનાઓ હોય કે લોક કલ્યાણકારી યોજનાઓ હોય એ પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી રહી। ગયા વખતે ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે लिख के ले लो हमारी सरकार बनेगी, कांग्रेस 0 हो जाएगी। છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે। થર્ડ ફ્રન્ટ કોઈ ભલભલાઓએ કોશિશ કરી, જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ, એમણે જ્યારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે। આ ગુજરાતના ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે। જો ભાજપ વિસાવદર હારશે એટલે ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે। ભાજપ હારશે એટલે ભાજપે ખેડૂતોને ભાવ આપવા પડશે। ભાજપ હારશે એટલે ખેડૂતોને જે ખાતર અને જંતુનાશક દવાઓ છે એ નેનો બટકાવ્યા વગર અને ઓછા ભાવે આપવી પડશે। ભાજપ હારશે એટલે પાક વીમો યોજના ફરીથી ચાલુ કરવી પડશે। ભાજપ હારશે એટલે વિસાવદર સહિત આખા ગુજરાતના ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે। અને ગોપાલ ઇટાલિયાજી જીતશે એટલે ગોપાલ ઇટાલિયાજી ત્યાં વિધાનસભામાં અવાજ મજબૂત ઉઠાવશે। વિધાનસભામાં મજબૂતાઈથી ખેડૂતોનો, વંચિતોનો, ગરીબોનો અવાજ બનશે અને આખી ભાજપને પરચો મળશે કે ભાઈ વિસાવદર અને ખેડૂતો ભાજપના ગુલામ નથી।